નમસ્કાર મિત્રો, જીતેન્દ્ર પટેલ, શ્રીમતી એમ કે પટેલ હાઈસ્કૂલ ગોઝારિયા, તાલુકો જિલ્લો મહેસાણા. આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એ સ્ક્રીન ઉપર તમે એક શોર્ટકટ જોઈ શકો છો જેનું નામ છે લીવ 2025. એટલે કે સ્કૂલની અંદર કર્મચારીઓના રજા રિપોર્ટને સાચવવા માટેનું આ એક નાનકડું સોફ્ટવેર બનાવેલું છે. MS એક્સેસની અંદર બનાવેલું છે. જેમ MS ઓફિસની અંદર જેમ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ અને એક્સેસ આવે છે એની અંદર એક્સેસની અંદર આપણે બનાવેલું છે. હવે આને તમારે કેવી રીતે ઓપરેટ કરવું એ આપણે જોઈશું. આના પછી આ શોર્ટકટની લિંક છે આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણે મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને તમે તમારી સ્કૂલ માટે આનો યુઝ કરી શકો છો મિત્રો. તો હવે આને આપણા પર ડબલ ક્લિક મારીશું એટલે ખુલશે. જેવું મિત્રો આ તમે શોર્ટકટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે લોગિન પૂછશે. અહીં લોગિન ઉપર તમારે પાસવર્ડ લખવાનો છે. JITU108 પાસવર્ડ લખવાનો છે. અને એટલે એડમિન યુઝર આઈડીમાં જીતું 108 લખવાનું છે, JITU108. અને પાસવર્ડની અંદર 1 થી 6 અંક લખવાના છે અને તમારે લોગિન કરવાનું છે. જેવું તમે આ લોગિન કરશો એટલે મિત્રો આ સોફ્ટવેરનું ફર્સ્ટ પેજ ખુલી જશે. યુઝર આઈડી અને પાસવર્ડ પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશું મિત્રો, ત્યાંથી તમે જોઈ શકશો. હવે જેવું તમે આ ખોલશો એટલે ઉપર લખેલું છે સ્કૂલ લીવ ડેટાબેઝ. બરાબર, એ સ્કૂલનું નામ લખેલું છે. અહીં મેં મારી સ્કૂલનું નામ લખેલું છે. માની લો કે તમારે તમારી સ્કૂલનું નામ ચેન્જ કરવું છે, આ સોફ્ટવેર તમારે વાપરવું છે. બરાબર, તો તમારે તમારી સ્કૂલનું નામ લખવું હોય તો નીચે લખેલું છે શાળાનું નામ બદલો. અહીં નીચે એક બટન આપેલું છે શાળાનું નામ બદલો, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીં જે ઉપર લખેલું છે આ તમારે કાઢીને તમારી સ્કૂલનું નામ લખવાનું છે અને સેવ બટન ઉપર ક્લિક કરવાનું છે. અને ડિલીટ ઓલ્ડ નામ, એટલે ટૂંકમાં જૂનું નામ ડિલીટ કરવું હોય તો તમે એથી ડિલીટ કરી શકશો આ રીતે, અને સેવ કરશો એટલે તરત જ મિત્રો તમે લખી શકશો. હવે તરત જ તમારે હોમ પેજ ઉપર જવાનું છે. અહીં ક્લોઝ બટન ઉપર જવાનું નથી. તમે જો ક્લોઝ ઉપર બટન ઉપર જશો તો મિત્રો તરત આ પ્રોગ્રામમાંથી બહાર નીકળી જશો. એટલે તમારે હોમ પેજ ઉપર જવાનું છે. એટલે ફરી મિત્રો તમે મેઇન જે ફર્સ્ટ પેજ હતું એના ઉપર આવી ગયા છે. તો આ રીતે તમારે તમારી સ્કૂલનું નામ ચેન્જ કરી શકો છો. ઓકે, હવે તમારે આ સોફ્ટવેર વાપરવું છે તો તમારે તમારી સ્કૂલના શિક્ષકોના નામ ઉમેરવા પડશે. તો અહીં તમારે લખેલું છે, બીજું એક મેનુ આપેલું છે શિક્ષકોના નામ ઉમેરો અને રદ કરો. એના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીં મેં મારી સ્કૂલના શિક્ષકોના નામ અહીં બતાવેલા જ છે. હવે તમે તમારી સ્કૂલના શિક્ષકોના નામ ઉમેરવા હોય તો અહીં જે નામ છે એને તમારે ડિલીટ કરવા પડશે. એટલે 1 બાય 1 તમારે અહીં જે પણ નામ આપેલા છે બધા, અહીં તમારે જે નામ ડિલીટ કરવા હોય, માની લો કે શરૂઆતમાં તો તમારે બધા જ નામ ડિલીટ કરવા છે, તો તમારે 1 બાય 1 અહીંથી સિલેક્ટ કરતા જવાનું છે. અહીં બટન આપેલું છે બેક બટન, અને ડિલીટ ટીચર નેમ અહીં ક્લિક કરવાનું છે. એટલે તમને એક મેસેજ આવશે અને એના ઉપર તમે ઓકે આપશો એટલે એ નામ ડિલીટ થઈ જશે. પછી ટોટલી 0 કર્યા પછી તમારે એડ ન્યૂ નેમ કરવાનું છે. એટલે તમે તમારા સ્કૂલના ટીચરના નામ લખવાનો છે, જોડે એનો હોદ્દો જે પણ હોદ્દો હોય અંગ્રેજીમાં અથવા ગુજરાતીમાં તમે લખી શકો છો. નામ પણ અંગ્રેજીમાં અને ગુજરાતીમાં લખી શકો છો અને 1 બાય 1 લખતા જવાનું છે અને સેવ કરતા જવાનું છે. તો આ રીતે જૂના નામ તમે ડિલીટ કરી શકો છો. ટોટલી 0 ખાલી થઈ જાય ડેટાબેઝ. પછી તમે તમારી સ્કૂલના નામ 1 બાય 1 એડ કરીને સેવ કરતા જશો. તો આ રીતે સૌથી પહેલું કામ તમારે આ કરવાનું છે. ફરી આપણે હોમ બટન ઉપર જઈશું એટલે મેઇન પેજ ઉપર આવી જઈશું. એટલે તમારે યુઝ કરવા માટે આ સોફ્ટવેર, શાળાનું નામ બદલ્યું મિત્રો, તમે શિક્ષકોના નામ બદલ્યા. રજાના કારણો આપણે જનરલી આપેલા જ છે. મોટાભાગના સ્કૂલની અંદર કર્મચારી જ્યારે રજા લેવા આવે છે ત્યારે લગભગ મોટાભાગના કારણો આપેલા છે, છતાં તમે અહીં કારણો ઉમેરી શકો છો. બરાબર, તો અહીં જ્યારે તમે જોશો એટલે ખબર પડશે. છતાં કોઈ નવું કારણ હોય તો તમે રજાનું અન્ય કારણ ઉમેરીને સેવ કરી શકો છો. તો હાલ આની અંદર કશું કરવાનું નથી. ઇન શોર્ટ વાત કરીએ તો તમારે આ ડેટાબેઝ ઉપયોગ કરવા માટે તમારે સ્કૂલનું નામ લખવાનું છે અને શિક્ષકોના નામ લખવાના છે. ઓકે, હવે પ્રશ્ન થાય કે આનો ઉપયોગ કઈ રીતે કરવો. જો હું એક્ઝિટ બટન ઉપર ક્લિક કરું છું એટલે સીધો હું બહાર નીકળી જાઉં છું. ઓકે, હવે માની લો કે કોઈ કર્મચારીએ રજા રિપોર્ટ મૂક્યો છે તો તમારે શું કરવાનું છે કે એ કર્મચારીનો રજા રિપોર્ટ તમારા ડેટાબેઝની અંદર એડ કરવા માટે તમારે આ સોફ્ટવેર ખોલવાનું છે. જેવું તમે ખોલશો એટલે પાસવર્ડ ને લોગિન આઈડી પાસવર્ડ માંગશે. આ મૂકવાનું કારણ એક જ છે મિત્રો કે જેને પાવર આપ્યો હોય એ જ યુઝ કરી શકે એટલા માટે. તો અહીં આપણે યુઝર આઈડી લખીએ છીએ અને અહીં આપણે મિત્રો પાસવર્ડ લખીએ છીએ અને લોગિન થઈએ છીએ. જેવું લોગિન થઈશું એટલે આ રીતે વિન્ડોઝ ખુલશે
હવે જ્યારે પણ અઠવાડિયાની અંદર તમે માની લો કે એક અઠવાડિયે અથવા 10 દિવસે કે 15 દિવસે ભેગા થયેલા રિપોર્ટોને એડ કરતા હોય અથવા ડે બાય ડે એડ કરતા હોય તો તમારે એક ઓપ્શન આપ્યું છે રજાની વિગત લખો. લેફ્ટ સાઈડ જે ઓપ્શન આપેલા છે એ ડેટા સ્ટોર માટેનું છે. રાઈટ સાઈડ જે ઓપ્શન આપેલા છે મેનુ એ રિપોર્ટ સેક્શન આપેલા છે. ઇન શોર્ટ હોમ પેજ બે સેક્શનની અંદર ડિવાઈડ કરેલું છે. લેફ્ટ સાઈડ છે ડેટા સ્ટોર સેક્શન, રાઈટ સાઈડ છે રિપોર્ટ સેક્શન છે. તો આપણે રજાની વિગત લખો એના ઉપર આપણે ક્લિક કરીશું. જેવું તમે એના ઉપર ક્લિક કરશો અને ઓકે આપશો એટલે તરત જ એક બીજું પેજ ખુલશે. આની અંદર તમારે જે તે કર્મચારીનો રિપોર્ટ આવેલો હોય એનો આઈડી લખવાનો છે. તમે જે આઈડી ઓલરેડી જનરેટ કરેલા હોય, લખેલા હોય તમારી સ્કૂલની અંદર, તો એ આઈડી તમારે લખવાના છે. તો માની લો કે આપણે આઈડી લખેલો છે અથવા જે પણ આઈડી હોય, માની લો 1 નંબર લખીએ છીએ આપણે આઈડી અથવા 25 નંબર જે આઈડી આપેલો હોય, પછી અહીંથી તમારે કર્મચારીના નામ સિલેક્ટ કરવાના છે. અગાઉ તમે લખેલા હશે એટલે કર્મચારીના નામ અહીં બતાવશે. માની લો કે આપણે સિલેક્ટ કરીએ છીએ પટેલ જીતેન્દ્ર કુમાર અમૃતલાલ. હોદ્દો અહીં સિલેક્ટ કરવાનો છે. એ બધા હોદ્દા આપેલા છે મિત્રો, એ તમે જોઈ શકો છો. એ જુદા જુદા હોદ્દા આપેલા છે. તો તમારે હોદ્દો સિલેક્ટ કરવાનો છે. એટલે કર્મચારી આઈડી લખવાનું છે, નામ લખવાનું છે, હોદ્દો. રજાનો પ્રકાર તો અહીંથી તમારે રજાનો જે તે પ્રકાર સિલેક્ટ કરવાનો છે. સીએલ, કોમ્પ્યુટ લીવ, ડ્યુટી લીવ, અર્નેડ લીવ, કોમ્યુટેડ, મેડિકલ, પેટર્નિટી, મેટર્નિટી, સ્પેશિયલ સીએલ અને અધર. તો માની લો કે સીએલ આપણે ઉધારી છે, એના રિપોર્ટ લઈને બેસવાનું છે. ક્યાંથી ક્યાં તારીખ સુધીનો રિપોર્ટ મૂકેલો છે. તો અહીં કેલેન્ડર આપેલું છે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે બાજુમાં કેલેન્ડર ખુલશે. આ કેલેન્ડર ઉપર લખશો ધારો કે 26/5 આજની તારીખ આપણે લખીએ છીએ 26/5 થી 26/5 એટલે એક દિવસની સીએલ. માંગેલી રજાઓ કેટલી છે તો એ તમારે આંકડો લખવાનો છે. જે તે રિપોર્ટના આધારે લખવાનું છે અને રજા મેળવવાના કારણો અહીં લખેલા છે. જો મેં તમને અગાઉ વાત કરી હતી, જનરલી આટલા કારણો આપણે લખેલા છે. આના સિવાય કોઈ કારણ હોય તો તમે અગાઉથી ત્યાં ઉમેરી શકો. લખ્યું છે દવાખાને જવાનું હોવાથી, સામાજિક કામ સારું, લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની હોવાથી, અશુભ પ્રસંગે હાજરી આપવાની, બીમારીના કારણોસર બાળકોના અભ્યાસ અંતર્ગત બહાર જવાનું, શાળાના કામ સારું, મિટિંગમાં જવાનું, બોર્ડ પરીક્ષણ કામગીરીમાં જવાનું હોવાથી, ડીઈઓ ઓફિસમાં કામ સારું જવાનું, શાળા પ્રવાસમાં જવાનું, મૃત્યુ પ્રસંગે તાલીમમાં હાજર રહેવાનું, અન્ય કામ સારું, વ્યક્તિગત કામ સારું, ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં પરદેશ જવાનું હોવાથી. તો આ બધા કારણો આપેલા છે. છતાં કોઈ કારણ લખવું હોય તો નીચે પણ તમે લખી શકો. છેલ્લું લખ્યું છે કોરોના રસી લેવા જવાનું હોવાથી, તેના નીચે પણ તમે કારણ જે પણ કારણ લખશો એ ઓટોમેટિક આમાં એડ થઈ જશે. તો આ રીતે તમારે કારણ સિલેક્ટ કરવાનું છે. જે તે રિપોર્ટના આધારે આપણે ધારો કે સામાજિક કામ સારું લખ્યું અને હવે તમારે ફક્ત એડ રેકોર્ડ કરવાનું છે. બરાબર, રેકોર્ડને અથવા સેવ કરવા, ચલો અહીં સેવ કરવાનું છે. કાં તો તમે એડ રેકોર્ડ કરશો એટલે ઓટોમેટિક અંદર આવી જશે અને તરત બ્લેન્ક થઈ જશે. હવે માની લો કે બીજા કોઈ કર્મચારી છે, કર્મચારી નંબર 26 એનો આઈડી છે, એનું નામ આપેલું છે. જે પણ નામ હોય, ધારો કે અહીં આપણે લખીએ છીએ ચૌધરી મુકેશભાઈ અથવા જે પણ નામ લખ્યું હોય, માની લો કે અહીં લખીએ છીએ, અહીં ઘણા બધા નામ આપે છે, પટેલ ભદ્રેશભાઈ વસ્તારા. ઓકે, મદદનીશ શિક્ષક. રજાનો પ્રકાર, માની લો ડ્યુટી લીવ ઉપર ગયા છે, ક્યાંથી ક્યાં, કઈ તારીખથી કઈ તારીખ સુધી. તો માની લો કે 20 તારીખથી 22 તારીખ, 20, 21 અને 22 3 દિવસ ડ્યુટી લીવ ઉપર ગયા છે. માંગેલી રજાઓ કેટલી છે તો 3 દિવસ. રજા મેળવવાનું કારણ છે તો એ માની લો તાલીમમાં હાજર ગયા છે. ઓકે, અને એડ રેકોર્ડ કરશો એટલે રેકોર્ડ મિત્રો ડેટાબેઝની અંદર સચવાઈ જશે. તો આ રીતે આપણે 2 રેકોર્ડ તમને લખીને બતાવ્યા. હવે તમારે હોમ પેજ ઉપર જશો એટલે મૂળ. તો આ રીતે આ કામ તમારે કરવાનું છે. ડેટા સ્ટોર કરાયા જવાનું છે રિપોર્ટ આવે એટલે. હવે એનો રિપોર્ટ સેક્શન આપણે જોઈએ છે. અહીં તમે જનરલ રિપોર્ટ ઉપર ક્લિક કરશો મિત્રો, તો અહીં તમે જુઓ જનરલ રિપોર્ટ, રિપોર્ટ બાય આઈડી એટલે કર્મચારીના આઈડીના આધારે પણ તમે એનું રિપોર્ટ જનરેટ કરી શકો છો. રિપોર્ટ બાય ડેટ એટલે કર્મચારીએ જે રજા મૂકેલી હોય પહેલી શરૂઆતથી શરૂઆત એટલે એમાં ફર્સ્ટ તારીખ હોય તેના આધારે પણ સર્ચ કરી શકો છો. અને માની લો કે કોઈ કારણસર તમારે સ્ટાફ લિસ્ટની જરૂર પડી તો તમે અહીંથી સીધું સ્ટાફ લિસ્ટ સહી કરશો એટલે કર્મચારીનું સ્ટાફ લિસ્ટ મિત્રો જનરેટ થયેલું બતાવે જ છે. તો આ પણ તમે લઈ શકો. હવે એ લખ્યું છે જનરલ રિપોર્ટ. તો જનરલ રિપોર્ટ ઉપર આપણે ક્લિક કરીશું તો જુઓ મિત્રો જે પણ ડેટા મેં નાખેલો છે એ મને આ રીતે જનરલ રિપોર્ટ જોવા મળે છે, જેને અહીંથી તમે પ્રિન્ટ કરી શકો છો. અહીં કર્મચારી નામ, એનો હોદ્દો, રજાનો પ્રકાર, ક્યાંથી ક્યાં સુધી રજા માંગેલી છે, કેટલી રજા માંગેલી છે અને રજા મેળવવાના કારણ. તો વર્ષ દરમિયાન જેમ જેમ તમે નાખતા જશો એમ ડેટા આની અંદર સચવાતો જશે. ઓકે, ડેટા ટોટલી આ જનરલ રિપોર્ટ છે, બધા જ કર્મચારીનો સાથે જ છે. ઓકે, હવે આપણે હોમ બટન ઉપર જઈશું તો ચલો જનરલ રિપોર્ટ કેવી રીતે જનરેટ કરવો એ તમે જોયું. હવે રિપોર્ટ બાય આઈડી. હવે માની લો કે ધારો કે કોઈ કર્મચારી છે,
આપણે 25 નંબર લખ્યું છે પટેલ જીતેન્દ્ર કુમાર અમૃતલાલ, એનો મારે રિપોર્ટ જનરેટ કરવો છે. તો હું અહીં કર્મચારી રિપોર્ટ બાય આઈડી અને અહીં એન્ટર એમ્પ્લોય આઈડી લખવાનું છે. અહીં માની લો મેં 25 લખ્યો અને હું ઓકે દબાવીશ એટલે 25 નંબરના જે કર્મચારીનો હાલ જે આપણે ડેટા નાખ્યો, કર્મચારી આઈડી પટેલ જીતેન્દ્ર અમૃતલાલ મદદની શિક્ષક, એનો રજાનો પ્રકાશ CL ક્યાંથી ક્યાં સુધી, તો 26/5 થી 26/5 માંગેલી રજા કેટલી હતી 1 અને કઈ રજા હતી એટલે સામાજિક કામ સારું. ઓકે, તો આ રીતે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ પણ તમે જનરેટ કરી શકો છો. તો આને પ્રિન્ટ કરો તો તમે મિત્રો જે તે પ્રિન્ટર તમે એટેચ કર્યું હોય એની આધારે તમે પ્રિન્ટ કાઢી શકો છો. હોમ પેજ ઉપર જઈશું તો ચલો જનરલ રિપોર્ટ આપણે જોયો મિત્રો, રિપોર્ટ બાય આઈડી. હવે રિપોર્ટ બાય ડેટ, કે ડેટ દ્વારા કર્મચારીને આપણે કઈ તારીખ, આ તારીખે કોઈ કર્મચારી રજા ઉપર ગયો તો એ આપણે સર્ચ કરવું છે. રિપોર્ટ બાય ડેટ અહીં જશો એટલે તરત પૂછે એન્ટર સ્ટાર્ટિંગ ડેટ, શરૂઆતની તારીખ નાખો. તો આપણે 26 તારીખ લખી હતી, 26/5. મને ખ્યાલ છે કે 26 તારીખે આપણે રિપોર્ટ એક નાખેલો છે. ઓકે આપશો એટલે તરત 26 તારીખનો જે પણ કર્મચારી હશે એ અહીં મિત્રો બતાવી દેશે. ઓકે, તો આ કર્મચારી હતો. તો આ રીતે તમે રિપોર્ટ બાય ડેટ દ્વારા પણ રિપોર્ટ્સ જનરેટ કરી શકો છો. તો જનરલ રિપોર્ટ પણ કરી શકો છો. જો જનરલ રિપોર્ટ પણ આપેલા જ છે બધા, બરાબર. હવે એક જ તમને સમજવા માટે કંઈ આપણે રિપોર્ટ બાય ડેટ કર્યું મિત્રો 26/5, તો એક જ બતાવ્યું છે. અહીં તમે જુઓ 26 તારીખે એક જ રિપોર્ટ હતો. હવે આપણે સમજવા માટે કે આની અંદર 2 કે 3 બતાવે છે તો આપણે એક ડેટા નાખીશું તો તમને ખ્યાલ આવશે. ચલો રજાની વિગત, હવે રજાની વિગત ઉપર જઈશું. આપણે માની લો કે બીજા કોઈ કર્મચારી 14 નંબર લખીએ છે કર્મચારી આઈડીનો, આપણે રાઠોડ દિનેશભાઈ શિવરામભાઈ. ચલો આપણે લખી દીધું મદદની શિક્ષક, રજાનો પ્રકાર એ પણ CL ઉપર ગયા છે. હવે તારીખ હું 26 જ લખું છું અહીં, એટલા માટે કે મારે ચેક કરવું છે કે રિપોર્ટ બાય ડેટ આવે છે એની અંદર એક કરતો વધુ રિપોર્ટો હોય તો બતાવે છે કે કેમ. તો આપણે 26 તારીખ જ લખીશું. તો ચલો 26 થી 26 એક દિવસની CL મેળવેલી છે અને રજાનું કારણ છે બીમારીના કારણોસર, એડ રેકોર્ડ. ઓકે, તો હાલ ઓલરેડી મારા ડેટાબેઝની અંદર અહીં તમે જુઓ મારા ડેટાબેઝની અંદર 2 રિપોર્ટ એવા થયા છે 26 તારીખે છે, બરાબર. 26 તારીખનો રિપોર્ટ એક આ રિપોર્ટ છે 26 તારીખનો પટેલ જીતેન્દ્ર કુમાર અમૃતલાલ, તારીખ જોઈ શકો છો મિત્રો 26 તારીખ. અને બીજો રિપોર્ટ છે રાઠોડ દિનેશ કુમાર શિવરામભાઈ, એ પણ 26 તારીખનો રિપોર્ટ છે. ઓકે, અને આ ત્રીજા રિપોર્ટને પણ ધારો કે હું તારીખ ચેન્જ કરી નાખું છું, આના 26 અહીં લખાશે નહીં મિત્રો. તો આ રીતે આપણે 3 રિપોર્ટ થયા, 2 રિપોર્ટ થયા. તો હવે મારે રિપોર્ટ બાય ડેટ જો હું ચેક કરું તો મને 2 રિપોર્ટ તો ઓલરેડી મળવા જોઈએ જ. તો 26/5/2025 મેં લખ્યું છે, હું ઓકે આપું છું. તો તમે જુઓ ઓલરેડી 2 કર્મચારી એવા હતા કે જે 26 તારીખે એમને રજા જનરેટ કરાવેલી છે. ઓકે, તો આ રીતે આ એક નાનકડું સોફ્ટવેર છે મિત્રો જેનો તમે ઇઝીલી યુઝ કરી શકો છો, બરાબર. જે આપણા યુટ્યુબના વિડીયોની અંદર સબસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. એનો પાસવર્ડ પણ અહીં લખેલો છે મિત્રો. મેં ફરી કહું છું, જેવું તમે આને ખોલશો તમારા કમ્પ્યુટરની અંદર MS એક્સેસ હોવું જોઈએ. જનરલી તો હશે, જ્યારે તમે MS ઓફિસ નાખો છો એટલે MS એક્સેસ ઓલરેડી હોય છે. એટલે 2007 કરતો ઊંચું વર્ઝન હોય તો ઇઝીલી તમે આના ઓપરેટ કરી શકશો. 2007 અથવા એનાથી ઉપરનું વર્ઝન એટલે 2010, 11, 15, 16 અહીં લખું છું જીતુ 108 અને પાસવર્ડની અંદર 1 2 3 4 5 અને 6 અને લોગિન કરીશું એટલે તરત આ ખુલશે મિત્રો. ઓકે, યુઝ કરવા માટે શાળાનું નામ ચેન્જ કરવાનું છે, શિક્ષકોના નામ બદલવાના છે. અહીં શાળાનું નામ પણ તમે અહીંથી બદલી શકો. ધારો કે હું અહીં ABC નામ લખું છું, સ્કૂલનું નામ AB અને C, અને હું એને સેવ કરું છું. ઓકે, હવે તમે જુઓ સ્કૂલનું નામ ABC આવી ગયું, ઉપર ABC આવી ગયું. ઓકે, તમે રિપોર્ટ જનરેટ કરશો એટલે ત્યાં પણ મિત્રો સ્કૂલનું નામ ABC ઉપર આવી જશે. હવે આપણે હતું એના પાછું લાવી દઈએ છીએ શાળાનું નામ. તો આપણે Ctrl+V કરીને સેવ કરી દીધું. હવે હોમ પેજ ઉપર જો તો સ્કૂલનું નામ આવ્યું. તો તમારે સ્કૂલનું નામ ચેન્જ કરવાનું છે, શિક્ષકોના નામ આ ડેટાબેઝની અંદર છે કાઢીને તમારે નવા ઉમેરવાના જ છે. તો આશા રાખું છું કે આ નાનકડો વિડીયો આપ સૌના કામમાં આવશે. તો આનંદ થશે. આભાર. જય હિન્દ, જય ભારત.